નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓની અંદર ધોરણ 1 થી 8 ની અંદર ફ્રીમાં એજ્યુકેશન એટલે કે મફત શિક્ષણ ધોરણ 1 થી 8 સુધી બાળક કોઈ પણ ગુજરાતની ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે એના માટેની વ્યવસ્થા જે છે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન 2009 અંતર્ગત આ વર્ષે આજથી એની જાહેરાત ન્યૂઝપેપરમાં આવી ગઈ છે। 26 તારીખે એ ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવવાની હતી, એવો પણ લેટર થઈ ગયો છે અને આ જે છે એ તમને હું દેખાડી રહ્યો છું। આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2026-27 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1 માં પ્રવેશની જાહેરાત। તો દર્શક મિત્રો, અહીં છે ને કોઈ પણ જ્ઞાતિના બાળકો છે એ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શકે છે। કયા આધારે એને પ્રવેશ મળે છે, અગ્રતા ક્રમ કઈ રીતે નક્કી થાય છે, સૌથી પહેલો પ્રવેશ કોને મળે તો એ આપણે જોઈએ। જે અનાથ બાળક છે એને સૌથી પહેલા આવી શાળાઓમાં એડમિશન મળે, એટલે કે ગુજરાતની કોઈ પણ ખાનગી શાળામાં અનાથ બાળક છે એને સૌથી પહેલું એડમિશન મળે। ત્યાર પછી નંબર 2, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક કે જેમને કોઈ સંભાળ લેનાર નથી, તો એવા બાળકને એડમિશન મળે છે। બાલ ગૃહના બાળકો, જેવી રીતે આપણે અનાથ આશ્રમ છે તો એવી રીતે જે બાલ ગૃહના જે બાળકો હોય એમને એડમિશન મળે। ચોથા નંબર પર બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂરના બાળકો, મજૂર વર્ગના જે લોકો છે એમના બાળકોને એડમિશન મળે। પાંચમામાં મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાત વાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા હોય એવા બાળકોને। અને છઠ્ઠા નંબર પર છે એઆરટી એન્ટી રેટ્રોવાયરલ થેરાપી, એની સારવાર લેતા બાળકો, એટલે અમુક પ્રકારની એવી બીમારી હોય એવા બાળકો। ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધ લશ્કરી અને પોલીસ દળના જવાનના બાળકો। અને આઠમા પર જેના માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને એ સંતાન પણ માત્ર દીકરી હોય, એને કહેવાય સિંગલ ગર્લ ચાઇલ્ડ, કે જેમના સંતાન તરીકે એકમાત્ર દીકરી છે એને પહેલું એડમિશન મળી જાય, એને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, પણ શરત એટલી કે એકમાત્ર દીકરી હોવી જોઈએ। ત્યાર પછી 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એસસી, એસટી, એસીબીસી, જનરલ તથા અન્ય બીપીએલ કુટુંબના બાળકો, જેમની પાસે રાશન કાર્ડ છે, બીપીએલ રાશન કાર્ડ છે, એમના બાળકને પહેલું એડમિશન મળે। અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કેટેગરીના બાળકો। 11 નંબર પર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગો, અત્યારે જે સામાન્ય પરિવાર છે, મધ્યમ વર્ગના પરિવાર છે અને કેટેગરીમાં જનરલ કેટેગરી, બિન અનામત કેટેગરીના જે બાળકો છે એમાં મોટા ભાગની બધી જ જ્ઞાતિ આવી જાય, બરાબર, જેમનો સમાવેશ એસસી, એસટી અને ઓબીસી માં નથી થતો, એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે। બિન અનામત કેટેગરીના બાળકો માટે અત્યારે ઈડબ્લ્યુએસ, બરાબર, ઇકોનોમિકલી વીકર સેક્શન, બરાબર છે, કે આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે, જેમને આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા અને હાર્દિક પટેલે જ્યારે જે પેલું અનામત આંદોલન ઉપાડ્યું ત્યારે જે ઈડબ્લ્યુએસ 10% જે રાહત મળી આપણને, તો એ જે ધરાવતા હોય એમને પણ આમાં એડમિશન મળી શકે છે। વિચરતી અને વિમુખ જાતિના બાળકો, બીજું બધું તો ઠીક, પણ એક બાબત ખાસ ધ્યાન રાખજો, સૌથી અગત્યની બાબત દર્શક મિત્રો અહીંયા છે, રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, હવે જેને પહેલા ધોરણમાં એડમિશન લેવું છે એના માતા પિતાએ આ વિડીયો ખાસ જુઓ અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આંગણવાડીનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે, કારણ કે એડમિશનનો જે અગ્રતાક્રમ છે એ આંગણવાડીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે અને આવકની જે મર્યાદા છે એનામાં મિનિમમ આવક હોય, ઓછામાં ઓછી આવક ધરાવતા માતા પિતા છે એમના બાળકોને એડમિશન મળે છે, એટલે આંગણવાડીનું પ્રમાણપત્ર લેવું જરૂરી છે। સામાન્ય કેટેગરી, બિન અનામત વર્ગના બાળકો, સામાન્ય કેટેગરીમાં બીજી બધી મોટા ભાગની જ્ઞાતિ આવી જાય છે, પણ આંગણવાડીનું પ્રમાણપત્ર અને આવક એને ધ્યાન રાખવાનો। અગ્રતાક્રમ નંબર 8, 10, 11, 12 અને 13 એમાં આવતા બાળકો માટે શિક્ષણ વિભાગના 13/3 અને 2013-2025 ના પત્ર મુજબ ગ્રામ્ય તથા શહેરી એમ બંને વિસ્તાર માટે વાર્ષિક આવક 6 લાખની મર્યાદા લાગુ પડે છે। 6 લાખ વાર્ષિક આવક તો જનરલી આપણે એટલી બધી થતી ન હોય અને જોવા પણ ઓછી મળે, એટલે ત્યાં સુધી તમારી વાર્ષિક આવક હોય ત્યાં સુધી એડમિશન મળી શકે છે, બરાબર। હવે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી આ જે આરટીઈ છે એની વેબસાઇટ શું છે
તો rt.orpgujarat.com આરટી તમે ખાલી ગૂગલ પર જઈ અને આરટીઈ લખશો ને, હું તમને એનો ફોટો પણ દેખાડું છું કેવું હશે એ પણ તમને બતાવું, એટલે તમને આરામથી ખ્યાલ આવે. અને ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થશે? 4 તારીખે 4 એપ્રિલ 4/4/2024 શનિવારથી 17/4/2026 સુધી. કેટલા દિવસ છે ગણી લેજો. 4 તારીખે શરૂ થશે અને 17 તારીખે પૂરું થઈ જશે. પણ એમાં ચિંતા કરશો નહીં, તારીખમાં થોડો ફેરફાર પણ થાય, તારીખ લંબાવવામાં પણ આવે, પણ આપણે લંબાવવાની રાહ નથી જોવાની, આપણે વહેલી તકે ફોર્મ ભરી દેવાનું છે. 4 તારીખે શરૂ થાય એટલે આપણે ફોર્મ ભરી દેવાનું છે. બરાબર છે. હવે કયા આધાર પુરાવા કયા અધિકારીને રજૂ કરવાના છે બધી વિગત વેબસાઇટ ઉપર મળી જશે, હું તમને એ પણ આપી દઈશ. બરાબર. તો આ જે બધી બાબતો છે એ ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે. ઓનલાઈન બધા જ આધારો અપલોડ કરવાના છે, ક્યાંય જમા કરાવવાના નથી. તો છતાં પણ કોઈ પણ વાલીને મૂંઝવણ થતી હોય, ખ્યાલ ન હોય, કંઈ પણ એવું હોય તો હું મારો નંબર પણ એમાં મૂકું છું. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નંબર હશે મારો, અને નંબર હું મારો અહીં બોલી પણ દઉં છું, 9974322608. આ નંબર પર તમે વિના સંકોચે ફોન કરી માહિતી મેળવી શકો છો અને તમારા બાળકોનું એડમિશન થઈ જાય. પણ એક ખાસ ધ્યાન રાખવું કે ફોર્મ ભર્યું એનો મતલબ એવો નથી કે એડમિશન મળી જશે, કેમ કે ગુજરાત સરકાર આ એડમિશન આપવાનું નક્કી કરે છે. અને જે આપણે વાત કરી અગ્રતા ક્રમની, તો અગ્રતા ક્રમ મુજબ જ એડમિશન મળશે. અને બીજી વસ્તુ કે અહીંયા એડમિશન કોને મળશે, તો કે જે બાળકોએ 1 જૂન 2026 નવું સત્ર ખુલશે વેકેશન પછી, અત્યારે 3જો મહિનો ચાલે છે, 6ઠા મહિનામાં જ્યારે શાળા ખુલશે 1 જૂનના જેને 6 વર્ષ પૂરા થઈ ગયા હશે એવા બાળકોને જ એડમિશન મળશે. જુલાઈ મહિનામાં અથવા તો 5મી કે 6ઠી જૂન, બીજી જૂન પણ ચાલશે નહીં. 2 જૂન 2026 પછી જન્મેલા બાળકોને આ વર્ષે એડમિશન નહીં મળે, એને 2027માં એડમિશન મળશે. તો એ પણ ખાસ ધ્યાન રાખજો, ક્યાંય ગેરસમજણ ન થાય. તમને એમ થાય કે 6ઠા મહિનામાં જન્મ છે ને 3જી 4થી તારીખ છે તો એને પણ આ વર્ષે એડમિશન નહીં મળે. 1 જૂન સુધી જેને 6 વર્ષ પૂરા થશે એને જ એડમિશન મળશે. બરાબર છે. અને બીજું કે આ રીતે એડમિશન મેળવતા બાળકોને શું ફાયદો થાય, તો ફાયદો એમને એ થાય કે એમને શાળાની ફી ભરવાની નથી, સ્કૂલ ફી નથી ભરવાની. એના ઉપરાંત સરકાર 3000 જેટલા રૂપિયા બાળકના કે બાળકના માતા પિતાના ખાતાની અંદર જમા કરે છે. એ શિષ્યવૃત્તિ તરીકે સ્કોલરશિપ મળે છે, એટલે એ પણ તમારા બાળકના ખાતામાં જમા થશે, જેમાં તમે એના પુસ્તકો લઈ શકો, ટ્રાન્સપોર્ટેશન કાંઈ પણ ખર્ચ કરી શકો. સરકાર તમને 3000 રૂપિયા આપી દેશે. બરાબર છે. હવે બીજી વસ્તુ કે આની એક મર્યાદા એવી છે કે તમારા રહેઠાણથી 6.5 કિલોમીટરના રેડિયસ, 6 કિલોમીટરની ત્રિજ્યામાં શાળા આવેલી હોવી જોઈએ. એ તમે ફોર્મ ભરશો એટલે ઓટોમેટિક ખબર પડી જશે કે તમને એ શાળામાં એડમિશન મળી શકે કે કેમ. સૌથી નજીકની શાળા હોય એની પસંદગી કરવી. દૂરની શાળા પસંદ કરશો તો એડમિશન આમ પણ નહીં પડે અને ફોર્મ પણ નહીં ભરી શકાય, અને તમને શાળાની પસંદગી પણ મળશે નહીં, શાળા તમારા લિસ્ટમાં દેખાશે પણ નહીં. જે શાળા તમારા લિસ્ટમાં દેખાય છે એમાં એડમિશન મળી શકે છે. તો દર્શક મિત્રો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો, અને આ વિડીયોની લિંક છે એ એવા માતા પિતા સુધી મોકલજો કે જેમના બાળકો પહેલા ધોરણમાં આવવાના હોય. અને જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવી અવનવી માહિતી તમને અમારા વિડીયો પરથી મળતી રહેશે. બીજી બાબત તમને બતાવું કે જુઓ, આજે જ આ ગઈકાલે આની જાહેરાત 25/3/2026 ના આ જુઓ આ જાહેરાત થઈ છે. ઉપરોક્ત જણાવવાનું કે વર્તમાન પત્રની અંદર સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, આની અંદર 24/3 ના રોજ આની જાહેરાત પણ આવી ગઈ હશે. આજે નહીં આવે તો આવતીકાલે એની જાહેરાત આવી જશે, એ પણ તમે જોઈ શકશો. બરાબર છે. એટલે આ માહિતી જે પણ કઈ છે એ એકદમ ચોક્કસ માહિતી છે, એટલે ક્યાંય કોઈ માહિતીનો અભાવ અહીંયા છે નહીં. હવે તમને હું આરટીઈ નું જે વેબસાઇટ નો ફોટોગ્રાફ છે એ આ પ્રકારનો છે, તમે જોઈ શકશો. બરાબર. આવી બે નાની દીકરીઓ એ તમને દેખાશે, એ વેબસાઇટ છે. વેબસાઇટ પણ હું તમને ખોલીને બતાવું છું અત્યારે, તમે જોઈ શકશો, એટલે તમને ખ્યાલ આવી જાય તો તમે એ ફોર્મ પોતે ભરી શકો, અથવા એમાં ક્યાંય પણ મુશ્કેલી હોય તો પણ તમે કહી શકો છો. બરાબર છે. હવે આપણે એ જોઈએ ફોર્મ કઈ રીતે, ક્યાંક વેબસાઇટ કેવી રીતે છે એ આપણે જોઈ લઈએ.
જુઓ આ અહીંયા હું તમને દેખાડી રહ્યો છું અત્યારે, આ રહ્યું બરાબર, રાઈટ ટુ એજ્યુકેશન. રાઈટ ટુ એજ્યુકેશન તમે અહીંયા જોઈ શકો છો, આ એની વેબસાઇટ છે. અને આપણે આરટીઈ પ્રવેશ પ્રક્રિયા, ઓનલાઈન અરજી, જિલ્લા મંજૂરી, સીટ ફાળવણી, પ્રવેશ પત્ર પ્રિન્ટ, શાળામાં પ્રવેશ, જો આ બધી બાબતો અહીંયા આપી દીધી છે. ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો, કયા કયા દસ્તાવેજોની એમાં જરૂર પડશે તો જો હું તમને કહી દઉં અત્યારે દર્શક મિત્રો ફટાફટ જોઈ લેશો. તો રહેઠાણનો પુરાવો, રહેઠાણનો પુરાવો એટલે આપણું રાશન કાર્ડ, બરાબર. વાલીનું જાતિનું પ્રમાણપત્ર જોઈએ એસસી એસટી અને ઓબીસી ઉમેદવારોને, બરાબર. જનરલ કેટેગરીના ઉમેદવારોને જરૂર નથી. જન્મનું પ્રમાણપત્ર એમાં જોઈશે, ફોટોગ્રાફ જોઈશે બાળકનો, વાલીની આવકનું પ્રમાણપત્ર જોઈશે, જેમની પાસે રાશન કાર્ડ બીપીએલ છે તો એ બીપીએલ રાશન કાર્ડ જોઈએ છે, બરાબર. આટલી બધી આપણા માટે આટલી જરૂરિયાતો છે. અને આધાર કાર્ડ જોઈશે, માતાનું, પિતાનું અને બાળકનું આધાર કાર્ડ, અને સરકારી આંગણવાડીમાં અભ્યાસ કર્યો હોય તો એનું પ્રમાણપત્ર જોઈશે, એના આધારે એડમિશન થશે. જો આપી દીધું છે બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, બેંકની વિગત, બેંકની જે વિગત છે એમાં માતા કે પિતાનું કોઈનું પણ આપણે બેંક ખાતું જોઈએ, એની પાસબુક જોઈશે. અને હવે એક આવ્યું સેલ્ફ ડિક્લેરેશન નું ફોર્મ આવશે. પાન કાર્ડ જેની પાસે નથી એવા વાલી માટે, અને પાન કાર્ડ છે તો પાન કાર્ડની વિગત એની અંદર ભરી દેવાની છે. તો આટલા ડોક્યુમેન્ટ્સ છે એ એમાં જરૂરી છે. છતાં પણ તમને કોઈ તકલીફ હોય, ન ખ્યાલ આવે તો મેં નંબર કયો બરાબર છે 9974322608, આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકશો. અને કાંઈ પણ મૂંઝવણ હોય તો મને મેસેજ બી કરી શકશો. તો ડિસ્ક્રિપ્શનમાં બી નંબર નાખી દઉં છું, જોઈ લેશો. અને આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે, ઉપયોગી હોય તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.